રાજ્ય પોલીસ વડાએ મેટ્રોમાં મુસાફરી કરી। ડીજીપી ડોક્ટર KLN રાવે મેટ્રો સિક્યુરિટી અંગે નિરીક્ષણ કર્યું। રાણીપ મેટ્રો સ્ટેશનથી ગાંધીનગર પોલીસ ભવન સુધી તેમણે મુસાફરી કરી। કોટેશ્વર મેટ્રો સ્ટેશન ખાતે ડીજીપીએ સુરક્ષા નિરીક્ષણ કર્યું હતું। તો પીએમ મોદીના ઈંધણ બચાવવાના ઉદ્દેશ્ય અન્વયે આ મુસાફરી કરી। મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા અંગે પણ નિરીક્ષણ કર્યું હોવાની વાત ડીજીપીએ કરી છે। મહિલાઓની સુરક્ષા માટેની વ્યવસ્થાની સમીક્ષા કરી। દર વર્ષે ગુજરાત પોલીસ 40 કરોડનું ઈંધણ વાપરતા હોવાની વાત તેમણે કરી, જેથી પોલીસ વિભાગને જરૂર હોય ત્યાં જ વાહનોનો ઉપયોગ કરવા માટે પણ તેઓએ સૂચના આપી છે। 5 થી 10% પણ ઈંધણ બચાવવાનો પ્રયાસ થયો છે। પોલીસ અધિકારી અને કર્મચારીને ઈંધણ બચાવવા સૂચન કર્યું હોવાની તેમણે વાત કરી। પ્રધાનમંત્રીના ઈંધણ બચાવવાના આહવાન બાદ રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવ પોતે મેટ્રોમાં મુસાફરી કરીને પોલીસને પણ સંદેશ આપી રહ્યા છે કે ઈંધણનો વધુમાં વધુ બચાવ કરો। અને આપણે પોલીસ વડા સાથે વાત કરીશું। સર, ખાસ કરીને આપે પણ મેટ્રોમાં મુસાફરી કરી છે, પોલીસ વિભાગને શું મેસેજ આપશો, લોકોને શું મેસેજ આપશો? અમદાવાદમાં આજે મેટ્રોમાં ટ્રાવેલ કરી હું સુખદ અનુભવ કરી રહ્યા છું અને મારા સંદેશ એ છે કે વધુમાં વધુ મેટ્રોનો ઉપયોગમાં કરે। ખાસ કરીને અમારે પોલીસના કર્મચારીઓ, બીજા કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ એમને જ્યાં સુધી બને ત્યાં સુધી એ મેટ્રોનો ઉપયોગમાં લે। એ ખૂબ જ સારી સફર છે, ઇન્ટરનેશનલ લેવલનું છે અને જે મારા પાસે જોઈન્ટ MD બેઠા છે મેટ્રોના અને જે પેસેન્જર્સનો જે લોડ છે, જ્યારે અમને શરૂ કર્યું છે એ 2.9 કરોડ હતા આખા વર્ષમાં અને હાલમાં એ 5 કરોડ સુધી પહોંચ્યું છે। એ જ બતાવે છે કે એ કેટલા એ ઇમ્પોર્ટન્ટ છે આપણે એના માટે ટ્રાવેલ માટે અને ખૂબ એ લોક પણ સરાહ કરી રહ્યા છે એ સેવાની અને વધુમાં વધુ એ સેવાનો ઉપયોગ મળે એ મારે સંદેશ છે। લોકોની સુરક્ષા જે મેટ્રોમાં મુસાફરી કરે છે, મહિલાઓની સુરક્ષા, એ બાબતે શું ચર્ચા વિચારણા થઈ છે? જ્યારે અમે આમ સમીક્ષા કરી છે કે પોલીસ વિભાગ સાથે જે મેટ્રોમાં કામ કરી સેવા આપી રહ્યા છે અને જ્યારથી મેટ્રો સેવા શરૂ થઈ છે અને આજ દિન સુધી કે મહિલાઓને કંઈ છેડતીનું કોઈ એક પણ પ્રસંગ બનેલ નથી અને જે 2-3 બનાવો જે બનાવેલા છે એ મોબાઈલ ચોરીના આમ તે બન્યું છે। એ પણ એક IPL મેચ ગમે ત્યારે હોય અને જ્યારે મુસાફરો વધારે હોય તે વખતે એ બનવા પામેલું છે। અદરવાઇઝ અહીંયા લગભગ દરેક સ્ટેશનમાં 70 to 80 CCTV કેમેરાઓ છે અને સુરક્ષાને સુદૃઢ બનાવવામાં આવેલું છે। તો એમાં કોઈ બેરાય નથી। મહિલાઓ માટે તો એ ખાસ મુસાફરી એ બહુ સુરક્ષિત છે। તો રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે જે પ્રકારે જણાવ્યું કે મેટ્રોમાં મુસાફરી કરવી એ દરેક મુસાફર માટે ખૂબ જ સુરક્ષિત છે અને એટલા માટે જ DGPએ પણ પોલીસ વિભાગને અને તમામ લોકોને મેટ્રોમાં મુસાફરી કરવા માટે સૂચન કર્યું છે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે ભાવેશ રાજપૂત, TV 13 અમદાવાદ।